કોણ આવશે ખેડૂતની વારે? કોણ બચાવશે ખેડૂતને? આજે મારો ખેડૂત મવા યાર્ડમાં એની 4 મહિનાની મહેનત લઈ અને વેચવા ગયો તો યાર્ડમાં બેઠેલા કૂતરા એની આ ડુંગળી છે ને એ 60 ને 70 મણની હરાજી ગઈ. અરે કાકાઓ કઈક રીત રાખો. 3 રૂપિયા કિલો આવી મોંઘવારીમાં શું મળે? તો અમારા ખેડૂતે એની ડુંગળી 3 રૂપિયા કિલો વેચી નાખી. કારણ કે એને તો પાછો એના જે ખેતર છે એમાં નવો પાક વાવવો છે, તો આમાં એ નુકસાની કરીને પણ વેચીને આવતો રહે. પણ જેની લીધી ને એને એ વિચાર નથી કે આ ખેડૂતની હાય આવશે અને તમારી એ પેઢીઓનો વાહે દીવો નહીં દે. વેપારી મિત્રો, તમને કહું કે તમારો વિનાશ છે આવતા સમયમાં. ખેડૂત માથે મોટો અન્યાય તો વેપારી કરી રહ્યા છે. ખેડૂતને કાયમ ભાવમાં કાપી રહ્યા છે. એક તરફ સરકાર કે એની ફરજમાં આવે એ નથી કરતી અને આયાત નિકાસના એવા નિયમ કર્યા કે 10 વર્ષને તળિયે તમામ બજારો બેસાડી દીધી. આ ખેડૂતના નિશાસાને હાય 3 ટાઈમ તમે ભોજનમાં ખાઓ, તમારું જીવન ક્યાંથી સુખી થાય?